આ ફ્યુલથી આપણે આપણી હેલ્થ વધારે ને વધારે કેવી રીતે સારી રાખી શકીએ અને વધારે બેટર કેવી રીતે કરી શકીએ એ પર્પઝથી આપણે એવરી થર્સડે ડિફરન્ટ ફ્યુલ વિશે સમજી રહ્યા છીએ. બટ આજે આપણે ફરી પાછા એક નવા ફ્યુલ વિશે સમજવાના છીએ, એક નવા એવા સપ્લિમેન્ટ વિશે કે જેનાથી આપણી હેલ્થ જે છે જેને વધારે સારી રાખી શકીએ. અચ્છા, અહીંયા બેઠેલા કેટલા એવા વ્યક્તિ છે કે જે પોતાના મોબાઈલ વગર એક દિવસ કાઢવાનો તો કાઢી શકે? કદાચ હું તમને કહું આ શ્રાવણ મહિનામાં ફાસ્ટિંગ કરવાનો છે તો કેટલા લોકો આવું કરી શકે? સર, હું ઓપ્શન બદલું છું. મે બી કદાચ ઓપ્શન ચેન્જ કરવાની જરૂરિયાત લાગે છે. ઓકે, થઈ ગયું છે. યસ. જેસનું નેટવર્ક એવું લાગે છે. ઓકે, અચ્છા, નામ આપણે ચેક કરતા રહીજો. આ દરેક લોકોના મોબાઈલ લઈ લેવાના છે. અચ્છા, હવે ફરી પાછું હું તમને એવું પૂછું છું, કેટલા લોકો રહી ન શકે? કેટલા લોકો મોબાઈલ વગર રહી ન શકે એક દિવસ? તમારે અહીંયા આન્સર આપવાનો છે કે તમે મોબાઈલ વગર એક દિવસ 1 કલાક ન રહી શકો. શરૂઆતમાં જેમણે આન્સર આપ્યા એમના મોબાઈલ લેવામાં આવશે. યસ. તો આજે તમે જો આપણા મોબાઈલ વગર આપણે 1 કલાક 2 કલાક એક દિવસ પણ આપણે નથી રહી શકતા. ખાલી આપણી બેટરી જો લાલ કાપા ઉપર આવી ગઈ રેડ, તો પણ આપણને સ્ટ્રેસ આવી જાય છે. તો પણ આપણને સ્ટ્રેસ આવતો હોય છે કે હવે એને કેવી રીતે મેનેજ કરવું. તો વિચારો, આ મોબાઈલ સિવાય ઘણી બધી લાઈટ છે, પણ એ આંખ સારી નહીં હોય તો, એ આંખની સારી હેલ્ધી અને તંદુરસ્તી નહીં હોય તો શું થશે? અને આ આંખને આપણે કેવી રીતે તંદુરસ્ત રાખવી, બસ એના વિશે આપણે આજના સેશનમાં આપણે સમજવાના છીએ. બેઝિકલી તમે જો આજે બોડીના એવરી ઓર્ગન ઇમ્પોર્ટન્ટ છે, એવરી ઓર્ગન. અને આપણે અવારનવાર કહીએ છીએ 78 ઓર્ગન, અને 78 ઓર્ગનમાંથી એક ઓર્ગન છે આઈઝ, આંખ. આંખ એ છે ને માત્ર હું તમને કહું કે જોવા પૂરતું જ નથી, બટ આંખ તમને ન ખબર હોય ને તો એક એવી સ્પેશિયલ સેન્સ, એક એવી ઇન્દ્રિયો છે જેના દ્વારા નોલેજ આપણે ગ્રહણ કરી શકીએ છીએ, જેના દ્વારા બોડીનું બેલેન્સ રાખી શકીએ છીએ. તમે જો ખાલી આંખ તમારી બંધ હોય ને તો પણ તમારું બોડીનું બેલેન્સ નહીં રહે. તો આવા આંખનું અદ્ભુત કાર્ય છે. અને આંખ એવી વસ્તુ છે કે જેને લીધે તમારી બીજી સેન્સ અને ઇન્દ્રિયો પણ એક્ટિવ થાય છે. જેમ કે કોઈ બી વસ્તુને નકરી સાંભળશો તો કદાચ સમજી નહીં શકીએ, પણ એને જોઈ અને સાંભળશો તો બહુ ઇઝીલી સમજી શકશો. કોઈ બી વસ્તુ જે છે એને જોઈ અને ટચ કરશો ને તો બહુ ઇઝીલી સમજી શકશો. જોઈ અને સ્મેલ લેશો ને તો બહુ ઇઝીલી સમજી શકશો. અને એટલા માટે આંખ જે છે ખૂબ જરૂરી છે. એટલા માટે આંખની ઇન્દ્રિય જે છે જો એ સારી હશે તો આપણે આપણી લાઈફને બહુ સારી રીતે બેટર ઇમ્પ્રૂવ કરી શકીએ. ઘણી બધી વખત જ્યારે ડાયાબિટીસ, પ્રેશર, આ બંનેની સાઈડ ઇફેક્ટમાં આંખ ઉપર અસર થતી હોય છે. અને ઘણા વર્ષોથી ડાયાબિટીસ, પ્રેશરની દવાઓ ખાતા હોય અને સૌથી પહેલો ટાર્ગેટ ઓર્ગન છે ને આંખ થતી હોય છે. બટ એ આંખ જે છે આપણે ક્યારેય વિચારતા નથી કે આ દવાઓના ડોઝ વધી રહ્યા છે, આપણું સુગર અને પ્રેશર ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે, અપડાઉન થઈ રહ્યું છે. અત્યારે તો ચાલુ જાય છે, કોઈ ફરક નથી પડતો,
બટ અંદર ખાને જ્યારે આંખની નસો ડેમેજ થાય છે અને જે દિવસે જ્યારે આંખ બંધ થાય ત્યારે એવું થાય કે કાશ પહેલા ધ્યાન રાખ્યું તો સારું હતું. અને એ વખતે આપણે આંખને ઘણી બધી વખત ગુમાવવાનો વારો આવે છે. તો એટલા માટે આપણને અને ત્યારે જ તમે જો ધીરે ધીરે ઝાંખપ થતી જાય અને ઝાંખપ થયા પછી ધીરે ધીરે અંધાપો આવતો જાય છે. તો સડનલી જે લોકોની આંખ જે ડેમેજ થઈ રહી છે ને એની પાછળ સૌથી મોટું રીઝન છે આજે ડાયાબિટીસ અને પ્રેશર. બીકોઝ કે બીજી ન્યુટ્રિશન ડેફિશિયન્સીમાં તમને હજી થોડો સમય મળે, બટ આમાં જ્યારે છે એ ઘણી બધી વખત સડનલી ઇફેક્ટ થતી હોય છે. તો એક એવા અદ્ભુત અવયવ વિશે આજે આપણે થોડી વાત કરવાના છીએ અને એમની સાથે એમને જે આંખને એક સારી તંદુરસ્ત રાખે એવા સપ્લિમેન્ટ વિશે પણ આપણે વાત કરશું. બેઝિકલી હું તમને થોડી આંખની રચના બતાવી દઉં પહેલા. આ તમે જોઈ શકો છો આંખ, જેને આઈબોલ કહેવામાં આવે છે. અને આ આઈબોલ ના દરેક એની અંદર પણ દરેક પાર્ટ ખૂબ અગત્યના છે, જેમ કે કોર્નિયા છે, પ્યુપિલ છે, સ્ક્લેરા છે, આ બધા એમના નામ છે અલગ અલગ. અને એમની અંદર એક સૌથી અગત્યનો પાર્ટ હોય ને તો અહીંયા પાછળની બાજુ છે જે મેક્યુલા લખેલું છે, તમે જો એકદમ પાછળની બાજુ, આ ખૂબ અગત્યનો પાર્ટ છે. અંદરની બાજુ તમે અહીંયા જોઈ શકો છો આખી રચના આંખની. આ તમે જોયું ને આંખની મેં રચના તમને બતાવી, આઈબોલ બતાવ્યો. અને આ આઈબોલ જે છે આપણે અંદર એની અંદરનો જે પાર્ટ હતો કોર્નિયા, ખૂબ અગત્યનો છે. અને આ કોર્નિયા જે છે જ્યારે ડેમેજ થાય ને કોર્નિયા, ખાસ કરીને ડાયાબિટીસ, પ્રેશર, એની વધારે પડતી સાઈડ ઇફેક્ટમાં કોર્નિયા ડેમેજ થતો હોય છે. અને એ કોર્નિયા જ્યારે ડેમેજ થાય ત્યારે આપણી સીધી જ આંખ ઉપર અસર થતી હોય છે. આંખના અંધાપા પર, આંખની દ્રષ્ટિ પર અસર થતી હોય છે. અને એ પછી કોર્નિયા મોટાભાગે કેસમાં ઇરિવર્સિબલ, એટલે કે ફરી પાછું રિપેર થતું નથી. અને ફરી જે રિપેર ન થાય એનો પણ કોઈ રસ્તો મળતો નથી. તો આંખ એટલા માટે, બીકોઝ કે આંખ જ્યાં સુધી સારી નહીં હોય ત્યાં સુધી આ દરેક વસ્તુ જે છે જેને આપણે આપણી જે લાઈફ જે છે, લાઈફની પૂરેપૂરી પ્રોસેસ છે જેને આપણે એન્જોય નહીં કરી શકીએ. તમે જો આંખની અંદર ઘણા બધા લોકોને, હમણાં આપણે સ્ટોરી પણ લઈશું કે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી આંખની દ્રષ્ટિની અંદર લોકોને એક તો દેખાવમાં બદલાવ થયો છે, અમુક લોકોને મે બી એના નંબરમાં પણ બદલાવ થયો છે, અને અમુક લોકોને આંખની અંદર એલર્જી, આ દરેક સિચ્યુએશનની અંદર બદલાવ થયો છે. બેઝિકલી આંખની અંદર તમે જો ને તો એક તો નંબર, આપણા આંખના નંબર આવતા હોય છે. અને આ નંબર બે જાતના હોય છે, એક નજીકના હોય છે અને એક દૂરના હોય છે. હવે નજીકના અને દૂરના નંબર કેવી રીતે આવતા હોય છે હું તમને ખાલી શોર્ટમાં બતાવું, તમને આઈડિયા આવશે. હમણાં જે મેં લાસ્ટમાં કોર્નિયા બતાવ્યું ને, એ કોર્નિયા બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બરાબર. હવે માયોપિયા જે છે, માયોપિયા એટલે નજીકના નંબર કહેવાય. તમે જો આ કોઈ બી દ્રષ્ટિ જે છે ને એ કોર્નિયા જે છે ને, કોર્નિયા એની આગળની બાજુ એની દ્રષ્ટિ પડે છે, એટલે નજીકની વસ્તુ ક્લિયર દેખાતી નથી. અને હાઇપર માયોપિયા એટલે દૂરની વસ્તુ. આઈ બોલનો એવો એ રીતની સાઈઝ થઈ જાય કે દ્રષ્ટિ જે છે ને કોર્નિયાની પાછળ કેન્દ્રિત થાય છે, એટલે સામેવાળી દ્રષ્ટિ તમને ધૂંધળું દેખાય છે, દૂરનું. હવે બંને જગ્યાએ નીચે લેન્સ લગાવ્યો છે, જો નીચેના બંને ફિગરમાં આડો લેન્સ નાખ્યો છે. લેન્સ એટલે આપણા જે નંબરના ચશ્મા પહેરીએ
તો આ નંબરના જે ચશ્મા પહેરીએ છીએ એનાથી આપણો જે નંબર જે 0.1, 1.5, 2 એ પ્રમાણે એનો કેન્દ્રિત થાય છે અને આ કેન્દ્રિત થાય એટલે આપણે એ પિક્ચર્સને બહુ સારી રીતે અને સરસ જોઈ શકીએ. તો નજીકના અને દૂરના નંબરના ચશ્મા જે છે તમે જોઈ શકો છો. તો આવી રીતે નજીક અને દૂરના ચશ્મા જે છે આપણે જોતા હોય છે અને આઈ બોલ જે છે જેની સાઈઝ માં ડિફરન્ટ જ્યારે ફેરફાર થાય છે અને ત્યાં રીતે આ આપણી આંખની જે નોર્મલ વિઝન જે છે એ વિઝન આપણું ડિસ્ટર્બ થતું હોય છે. હવે આ તમે જોયું ને કે આવી રીતે નજીક અને દૂરના નંબરના ચશ્મા આપણે દરેક લોકોને આવતા હોય છે. બેઝિકલી નંબરના ચશ્મા આવા એ કોઈ બીમારી નથી, માત્ર લેન્સના ડાયામીટરમાં જે થોડો બદલાવ થાય છે અને જેને લીધે દ્રષ્ટિ થોડી આગળ અથવા પાછળ જાય છે. પણ જ્યારે એ કોર્નિયા જે મેં તમને બતાવ્યું એ કોર્નિયા જે જ્યારે ડેમેજ થાય છે, જે પાછળ સાઈડનું બ્લેક ટપકું દેખાતું હતું એ જ્યારે ડેમેજ થાય છે ત્યારે ધીરે ધીરે અંધાપો આવતો હોય છે અને એ અંધાપો આવે પછી આપણને એનો કોઈ રસ્તો ન મળતો હોય. તો બેઝિકલી આપણી પાસે ઘણા બધા એવા સપ્લિમેન્ટ છે જે આપણને એ કોર્નિયા જે છે એને હજુ જે પૂરેપૂરું ડેમેજ નથી થયો તો એને રિપેર કરવામાં મદદ કરે છે. બીજું આઈ બોલની સાઈઝમાં જે બદલાવ થાય છે તો જેને લીધે પણ આપણને આંખની અંદર ઘણો બધો બદલાવ દેખાય છે. જે લોકોના નંબરમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થયું છે તો એ પણ ઘણો બદલાવ દેખાય છે. અને અમુક લોકોને આંખની અંદર જે એલર્જી, ઇરિટેશન્સ કે આવું બધું થતું હતું તો આ દરેક વસ્તુમાં બદલાવ થાય છે. અત્યારના સમયમાં છે ને જોવા જઈએ તો આંખ ડેમેજ થવાના સૌથી વધારે કારણ તો કે આજે આપણે એક્સેસિવ યુઝ કરી રહ્યા છીએ મોબાઈલ, ટીવી, લેપટોપ આ દરેક વસ્તુનો નહીં કામની જગ્યાએ પણ આપણે સૌથી વધારે યુઝ કરી રહ્યા છીએ. સેકન્ડ આપણે જોવા જઈએ ને તો આપણા ડાયટની અંદર પ્રોપર ખોરાક નથી, ન્યુટ્રિશન્સ નથી એટલે જેને લીધે પણ આંખને ઘસારો વધારે થાય છે. ત્રીજું જોવા જઈએ તો આ મેડિકલ કન્ડિશન કંઈક ને કંઈક મેડિકલ ઇસ્યુ છે કે જેને લીધે આપણી આંખ ઉપર ડેમેજ થઈ રહ્યું છે. અને ચોથું જોવા જઈએ તો ઘણી બધી વખત અમુક આપણે એવી સિચ્યુએશનમાં કામ કરીએ છીએ જેમાં આંખને પ્રોપર પ્રોટેક્શન નથી આપતા, જેમ કે લાઇટિંગ વધારે હોય અથવા ઓછી લાઇટિંગ હોય અથવા તો આપણે સ્વિમિંગ કરતા હોય તો આપણે આઈ ગ્લાસ જે સ્પેશિયલ ન પહેરેલા હોય અથવા તો તડકામાં જતા હોય તો પ્રોપર સનગ્લાસ ન હોય તો આ બધી સિચ્યુએશનની અંદર આંખની દ્રષ્ટિ, આંખની રોશની જે છે એના ઉપર ઇફેક્ટ થતી હોય છે અને જેને લીધે આપણી આંખ જે છે એમાં ઘણો બધો અંધાપો આવતો હોય છે. તમે જો આજે હું તમને કહું ટેલિસ્કોપની શોધ કોણે કરેલી? કોઈને ખબર છે? ટેલિસ્કોપની શોધ નહીં ખબર કોઈને? ગેલિલિયો. યસ, વેરી ગુડ. ટેલિસ્કોપની શોધ ગેલિલિયોએ કરી આજથી 400 વર્ષ થયા નિયર બાય. અને ગેલિલિયોએ એક ટેલિસ્કોપ બનાવેલું હતું અને ત્યાંથી પોતાના ઘરે એક બહુ મોટું એવું ટેલિસ્કોપ એને ટેરેસ પર ઉપર મૂકેલું હતું અને ત્યાંથી આખા અવકાશનું દર્શન કરતા હતા. અવકાશની અંદર જે થતો બધો બદલાવ અને એના ઉપર એને ખૂબ જ રિસર્ચ કરેલું હતું અને આ રિસર્ચ એને દિવસ ને રાત કરેલું હતું. તો એમને એ રિસર્ચ કરતા 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 જિંદગીના છેલ્લા દિવસોમાં આંખ વહી ગઈ હતી, કેમ કે સતત પ્રકાશમાં કામ કરવાનું હતું એને, સતત એને કામ. તો કહેવાનો મતલબ જ્યારે આપણે નાનો આ બધું ધ્યાન નથી રાખતા તો એને લીધે પણ આપણે બહુ મોટું પરિણામ ઘણીવાર ભોગવવું પડતું હોય છે. બટ આપણી આ કોમ્યુનિટી કે જેના દ્વારા આજે આપણને એની પણ કેર રાખવામાં આવે છે, આંખને કેવી રીતે કેર રાખવી એ પણ ખૂબ અગત્યની છે. આજે આપણા આંખની અંદર 540 મેગાપિક્સલનો કેમેરો છે. આપણા આંખની અંદર 1 લાખ કરતાં વધારે કલરને અલગ અલગ કરી શકાય એટલી બધી તાકાત છે. આપણા આંખની અંદર 1 કરોડથી વધારે સેલ કોષ આવેલા છે અને જે આપણા રંગીન એટલે કલરને ઓળખી શકે એટલી એની અલગ અલગ તાકાત છે. અને આવું અદ્ભુત આંખની અંદર 2 કોષ આવે છે, રોડ્સ અને કોન્સ નામના.
અને આ બંને કોષ દ્વારા આપણે બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયા છે જેમાંથી આપણે સરસ મજાની કલરફુલ દુનિયાને એક સરસ મજાની એન્જોય કરી શકીએ છીએ. પણ જો એ જ આંખનું ધ્યાન રાખવામાં નહીં આવે તો આ 540 મેગાપિક્સલનો કેમેરો કદાચ 20-25 મેગાપિક્સલ પર આવીને ડલ થઈ જશે. કદાચ જે 1 લાખ કલરને ઓળખી શકે છે તો કાળો ને ધોળો બે જ કલર ઓળખી શકશે. એ સિવાય કદાચ બીજો કલર જોઈ નહીં શકે. અને આ આંખની જે અદ્ભુત તાકાત છે એ તાકાત છે જેનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ, જેનો આપણે સેન્સ દ્વારા ઉપયોગ નહીં કરી શકીએ. યસ, તો આપણી સાથે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી પોતાના આંખની અંદર જબરદસ્ત બદલાવ થયો છે. પહેલા આપણે એ લોકોની સ્ટોરી સાંભળશું અને પછી આપણે જે એના સપ્લિમેન્ટ છે ઓક્યુલર ડિફેન્સ ઉપર જશું અને એ ઓક્યુલર ડિફેન્સ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે આંખને સારી રાખવામાં એના ઉપર હું તમને સમજાવીશ. તો આ કોમ્યુનિટીમાં કેટલા એવા લોકો છે કે જે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી પોતાની આંખમાં સારો બદલાવ થયો છે, જેને વારંવાર એલર્જી થતી હતી, જેને આંખના નંબરમાં બદલાવ થયો છે, જેમને આંખની રોશનીમાં બદલાવ થયો છે. સરસ, એ દરેક લોકો ડિજિટલ એન્ટ્રીઝ કરે જે લોકોને આંખમાં બદલાવ થયો છે. યસ વિપુલભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા એમ નંબર આમ આવ્યા ને પેલા મને દેખાતું નહીં, અંધારું આવે. સુગર ના હિસાબે દેખાવાનું તો ઓછું થઈ ગયું હતું. હાવ સુગર આવી ને એટલે દેખાવાનું ઓછું થઈ ગયું હતું. નજીક ન દેખાય અને દૂર નું ના દેખાય. એ આપણે સપ્લિમેન્ટ બધે ચાલુ કર્યા ને પછી ઓટોમેટિક દેખાવા માંડ્યું. સુગર નોર્મલ થઈ ગઈ ને એટલે દેખાવા માંડ્યું ઓટોમેટિક. અત્યારે હું પરફેક્ટ જોઈ શકું. ઓકે, અચ્છા તમે એ મને કહો તમને સુગરની તકલીફ કેટલા સમયથી આવી? સુગરની તકલીફ તો મને આ 1 વર્ષ ખબર પડી. હમણાં પહેલા ક્યારે છે ખબર નથી, પણ આ વર્ષે 1 વર્ષથી ખબર પડી. બરાબર. હવે જયારે વર્ષ પહેલા ખબર પડી એ વખતે તમને આમ કેવું દેખાતું હતું? હા, એ જોખાવાનું ધીમું ધીમું ઝાકું થઈ ગયું, ઓછું થતું હતું. પછી મને ખબર નહોતી કે સુગરના હિસાબે આ તકલીફ હોય છે. ઓકે, એટલે દિવસે જ આંખો દેખાતું હતું કે રાત્રે જ આંખો દેખાતું હતું? આમ તો હીરાનું કામ એટલે જોવામાં તકલીફ પડતી હતી ધીમે ધીમે. પછી હાવ બંધ થયું ને પછી ખબર પડી કે હવે કઈક પ્રોબ્લેમ હશે. પછી ચેક કરાવ્યું તો કે નંબરના હિસાબે, પણ નંબર નહોતા, પણ સુગરના હિસાબે ઝાંખું દેખાતું. ઓકે, તો પછી તમે કામ કેવી રીતે કરતા હતા ઝાંખું દેખાતું હતું? ચશ્મા પહેરીને. ચશ્મા પહેરીને? તો ચશ્મા પહેરીને કામ થતું હતું બરાબર? નહીં, બરાબર નહોતું થતું. જે આપણે નરી આંખે થતું હતું ને એવું નહોતું થતું. હવે અત્યારે ચશ્માની જરૂર જ નથી મારે. સરસ, સરસ, સારું કામ કરી શકો છો. હા, એકદમ પરફેક્ટ. જે પહેલા જેવું કરી શકતો ને એવું જ અત્યારે કરી શકું. કેમ કે હવે મારે સુગર નોર્મલ થઈ ગઈ એટલે દેખાવાનું ક્લીન થઈ ગયું. ચશ્મા પહેરવાના બનાવ્યા છે પણ પડ્યા છે એમ તો. વેરી ગુડ. અને હવે કેવી તમને આંખની દ્રષ્ટિ કેવી લાગે છે? કેટલા વર્ષ પહેલા હતી એવી? પહેલા જેવી. જે દૂરનું જોઈ શકું છું અને નજીકનું જોઈ શકું, બંને. જે પહેલા હું સુગર પહેલા જે જોઈ શકતો હતો ને એવું જ અત્યારે હું જોઈ શકું છું. સરસ, વેરી ગુડ. અચ્છા, જ્યારે તમારી આંખ બીમાર પડેલી હતી અને એ વખતે તમને કદાચ કોઈ કીધું હોય વિપુલભાઈ તમને 50 લાખ રૂપિયા આપી તમારી આંખ સારી કરી દઈશું, તો તમે કરવા તૈયાર થાવ કે ન થાવ? થાય જ ને. ખરાબ હોય તો કરવી જ પડે ને. તો વિચારો, તમે આ કોમ્યુનિટી તો તમને બહુ સસ્તામાં આંખ સારી કરી દીધી. સારું, હું કોમ્યુનિટીને બહુ ધન્યવાદ આપું છું. અને હું જયારે જોઈન્ટ થયો ને ત્યારે પહેલે દિવસે આ જ વિષય હતો, સુગરનો. બરાબર. એટલે મેં પરફેક્ટ વિચારી લીધું કે હવે આમ જ મને રિઝલ્ટ મળશે. અને લગભગ અઠવાડિયાની અંદર તો મળી હોત ને ગયું કે દેખાવા મળ્યું મને. જેમ સુગર નોર્મલ થતી ગઈ એમ દેખાવા મળ્યું. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. આરતીબેન, તમે શેર કરવા માંગો છો એટલે એન્ટ્રેસ કર્યો છે આંખ વિશે? આરતીબેન, તમને અનમ્યુટ કરું છું. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ. મારે સર આંખમાં તકલીફ છે. મને કોરોના થયો ને એ પછીથી તકલીફ થઈ ગઈ છે.
એટલે નજીકના મને હાવ ઝાકું જ દેખાય છે. અને ડોક્ટરના પછી બતાવી કે ડોક્ટરના કહેવા મુજબ એમ કે તમારે આંખમાં ગરમીને લીધે એને મોતિયા આવી ગયા છે, એટલે એ ઉતરાવવું પડે. મને નજીકના હાવ ઝાકું જ દેખાય છે. અત્યારે મારા ચશ્મા તૂટી ગયો છે, એટલે અત્યારે તમારા ચહેરામાં મને ચોખ્ખું દેખાતું જ નથી. અને કાયદેસર મારે આંખમાં કંઈક હોય ને અંદર એવું ફીલ થતું હોય છે. દૂરના તો ચોખ્ખું દેખાય પણ નજીકના મને દેખાતું નથી. ઓકે, અચ્છા, કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી કોઈ બદલાવ થયો છે એમાં? આંખમાં નથી બદલાવ થયો મને. કેટલો સમય થયો છે આપને? 5 મહિના થઈ ગયો આમાં. 5 મહિના થયા છે. શું સારું લાગે 5 મહિનામાં? બાકી બધું સારું થઈ ગયું. મારે ડાયજેશન સારું થઈ ગયું અને ગોઠણની ગાંઠી ફાટી ગઈ હતી, જે ડોક્ટર કીધું તો બદલાવાનો, એ સારું થઈ ગયું. કમરનો દુખાવો સારું થઈ ગયો છે. ખાલી આંખમાં જ મને એક ફેર નથી પડ્યો. આંખમાં જે ઝાકું જ દેખાય છે. ચશ્મા વગર મને ફોન જોઈ એટલે નંબરના છે, ડોક્ટરે શું કીધું છે આપને? એમ કીધું તમને કે આ દવા કોરોના બહુ પીધા ને એટલે તમને એને લીધે મોતિયા આવી ગયા છે. એકમાં એ કે આપણે બોલપેન ના પોઈન્ટ હોય ને કે એને જેવું મોતિયા છે, એટલે તમારે મોતિયા ઉતરાવવું પડશે એમ કીધું. તો પછી તમે શું, જો જનરલી મોતિયો વસ્તુ એક આખી અલગ છે, બરાબર? અને ઘણી બધી વખત અમુક સર્જિકલ વર્કની અંદર માનો કે મોતિયો જે કેટરેક જે છે, તો એ વસ્તુ અમુક એનો જે કે ને કે એનું મોતિયા માટે ઓપરેશનની જરૂરિયાત અમુક પડતી હોય છે, કેમ કે એને લીધે હા ડાયાબિટીસને લીધે મોતિયો આવતો હોય અને ઘણી બધી સિચ્યુએશનને લીધે મોતિયો આવતો હોય છે. તો બેઝિકલી આપણું જે સપ્લિમેન્ટ છે એમને 100% હેલ્પ કરે, પણ ઘણી બધી વખત અમુક સર્જિકલ સિચ્યુએશન છે જેમાં આપણે એમનો સપોર્ટ લેવો પડતો હોય છે. તમે અત્યારે શું શું લઈ રહ્યા છો? તમે અત્યારે સપ્લિમેન્ટ ફોર્મ્યુલા 1 અને પ્રોટીન અને સેકમેલ. ઓકે, તો તમારે સૌથી પહેલા એક તો એડ ઓન કરવાની જરૂરિયાત છે ઓક્યુલર ડિફેન્સની, બરાબર? ઓક્યુલર ડિફેન્સ અને સાથે મલ્ટીવિટામિન, આ 2 વસ્તુ એડ કરવાની છે. કેમ કે મલ્ટીવિટામિનની અંદર જે બીટા કેરોટીન આવેલું છે, જે આપણી આંખ માટે આપણને હેલ્પ કરે છે, અને બીજું જે ઓક્યુલર ડિફેન્સની અંદર જે બધા જે સપ્લિમેન્ટ આવેલા છે, જેની અંદર બધા ન્યુટ્રિયન્ટ એ દરેક લોકો આપણી આંખને એક સારી તંદુરસ્ત રાખવામાં હેલ્પ કરે છે. તો તમારા કોચ સાથે તમે વાત કરીને એડ ઓન કરજો. એ બોલો શૈલેષભાઈ. સર, મારા ફાધરને આંખ રિપ્લેસમેન્ટનું કહી દીધું હતું, અને આંખ રિપ્લેસમેન્ટનું કીધું એટલે એમને શુગરના હિસાબે જ તે મેં અને ઝાખપ મતલબ એટલે કે આમ એકદમ 20% વિઝન થઈ ગયું હતું, અને એ પણ રસીદો સુકાય ને તો જ થઈ શકે એમ હતું. આંખ રિપ્લેસમેન્ટ થયા પછી ગેરંટી નથી વિઝન આવે કે ન આવે, પણ આપણે 2 ટાઈમ રાધા જેવો નાસ્તો, સાથે સાથે મલ્ટીવિટામિન, સાથે સાથે ઓક્યુલર ડિફેન્સ, સેલ એક્ટિવેટેડ, અને આ બધું કમ્પ્લીટ એને ચાલુ કરાવ્યું ને સર, ઓમેગા 3 નહીં, અત્યારે કમ્પ્લીટ એમનું રિપ્લેસમેન્ટનું ના પાડી દીધી ડોક્ટરે, અને સાથે સાથે એમને જે વિઝન એમ કીધું હતું 50% પર વિઝન પાસ આવી ગયું. વેરી ગુડ. અને ખૂબ સરસ એવું મસ્ત રિઝલ્ટ છે. અને બીજું સર, આપણે ઘણા બધા લોકોને હું જોઉં મારી સાથે 40 વર્ષથી 45 વર્ષની અંદર 2 તાળા આવી ગયેલા ઘણા લોકોને મારી સાથે. આપણે 46 વર્ષ પ્લસની એજ થઈ, મારે 45 વર્ષ 5 વર્ષ ઉપર થયા કોમ્યુનિટી કનેક્ટ શું. તો સર, મારે હજી વાંચવામાં કોઈ પણ નાના અક્ષર કે કોઈ પણ જાતનો મારે હજી પ્રોબ્લેમ નથી આવતો. એક બેસ્ટ રિઝલ્ટ છે. સરસ, વેરી ગુડ. બોલો વેલજીભાઈ. મારે લગભગ 38 વર્ષની ઉંમરની આસપાસ છે ને, વિઝન એવું હતું કે હું દૂરથી વાંચું એટલેથી કોઈ વાંચી ન શકતા. મને એમાં તો મારી આંખ બહુ સારી છે, પણ એક વખત રાતના ચંદ્રના અજવાળામાં જે ચીઠીમાં રમત રમતા હતા ને, એ બીજાને વંચાતું તો મને અક્ષર જ નહોતા દેખાતા. એટલે મને એમ થયું કે આપણી આંખમાં નબળી પડી છે. એટલે મેં બતાવ્યું, ત્યારથી અડધો ને પોણો નંબર આવ્યા. એ પછી ધીમે ધીમે બદલતા ગયા, વધતા ગયા, તો 4.5 ને 2.5 થઈ ગયા. 4.5 ને 4 નજીકના અને દૂરના 2 ને 2.25 હતા. પણ આ કોમ્યુનિટી આવ્યા પછી કે ગમે તે ફેરફાર થયો, અત્યારે બંને બે એક્ઝેક્ટ અડધા થયા છે. 4.5 2.5 માંથી 2 ને 2.25 થઈ ગયા. 4.5 4.5 માંથી 2 2.25 થઈ ગયા.
અને નજીકના જે એ રીતે થયા અને દૂરના જે હતા એ 2 અઢી હતા એ 1 ને 1.25 થઈ ગયો. વેરી ગુડ, અમેઝિંગ. પહેલા કરતા તમે નાના થયા અને આંખે નાની થઈ ગઈ. યસ, થેન્ક યુ. બોલો ગણેશભાઈ. ગણેશભાઈ, તમે વાતચીત કરી શકશો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સાહેબ, પેલા તો રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, એના કારણે બહુ ખૂબ સારું. મને આંખની અંદર આ કમિટીમાં જોડાયો નતો ને તે પહેલા મને આંખની અંદર પિયા વળતા હતા. આપણે ગુજરાતીમાં પિયા કહીએ, એટલે પિયા વળતા હતા. તો એ પિયા વળતા હતા અને ઝાખું ઝાખું દેખાવાનું. નાઇટમાં ગાડી ચલાવું ને તો મને ઝાખું ઝાખું દેખાય. તે પછી મેં આ કમિટીમાં જ્યારથી જોડાયો સર, ત્યારથી આ ચાલુ રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા ને આ બધું ચાલુ કર્યું તો મને શું, જે રાત્રે ધૂંધળું દેખાતું હતું ને એ ઓછું થઈ ગયું. બિલકુલ વેરી ગુડ. બિલકુલ ઓછું થઈ ગયું કે રાત્રે હું ગાડી પણ ચલાવી શકું છું, ગમે તે કરું ગમે ત્યારે અત્યારે. અને મારું વેટ લોસ આની લીધે મારે લગભગ 8 કિલો મારું વેટ લોસ થયું છે આની અંદર. એટલે મને આ કમિટીમાં ખૂબ મને સપોર્ટ મળ્યો છે, ખૂબ એટલે અદભુત. મેં આવું વિચાર્યું જ નતું, મારા સંજોગોમાં મેં આવું વિચાર્યું જ નતું એમ. મને જયારે આજથી 2 વર્ષ પહેલા એક મારા ફ્રેન્ડે કહ્યું હતું કે ભાઈ આ કમિટીમાં તું જોડાયો, હું ત્યારે નતો જોડાયો, પણ આ મહિનાથી હું જોડાયો. હું બટુકભાઈના સપોર્ટથી, બટુકભાઈએ મને ખૂબ સમજાવ્યું, એટલે બટુકભાઈના જોડે હું સંપર્કમાં રહીને જોડાયો. તો આ 1 મહિનામાં મને બટુકભાઈ સરે મને ખૂબ સપોર્ટ કર્યો. યસ, તમને એવું થયું છે કે થોડું વહેલા જોઈન થયા તો સારું હતું? મને અફસોસ થયો સર. અફસોસ એટલે ખૂબ અફસોસ થયો કે મેં આવું વિચાર્યું નતું ને એવું થયું. એટલા માટે હું ત્યારે જ આટલું જો જોઈન્ટ થઈ ગયું હોત તો મને કોઈ તકલીફ ના પડે એમ. અત્યારે જે મારા વેટ લોસ માં આ બધું જે મને બહુ મહેનત કરવી પડશે મને એવું લાગે છે. બરાબર, ત્યારે જ જોડી ગયું હોત તો ખૂબ એમ વિચાર્યું નતું એવું વેટ લોસ થઈ જાત ને હું હેલ્ધી પણ એટલો થઈ જાત એમ. યસ, થેન્ક યુ ગણેશભાઈ. બેઝિકલી જ્યારે આપણે હેલ્થ ને સારી કરવાના ડિસિઝનમાં જ્યારે આપણે લેટ કરતા હોય છે ને, બેઝિકલી એટલે આપણે તંદુરસ્તીના દિવસો આપણે જિંદગીના ઓછા કરીએ છીએ. તમે જો, જ્યારે માનો કે આપણે ઘણી બધી વખત ડિસાઈડ કરવામાં 3 મહિના 6 મહિના કાઢ્યા પછી જ્યારે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થાય ત્યારે એમ થાય કે ખોટા 3 મહિના કે 6 મહિનાનો સમય આપણે આપણી તંદુરસ્તી વગર સ્પેન્ડ કર્યો અને એટલે આપણે લાઈફના જે દિવસો છે ઓછા કર્યા. તો ઇમ્પોર્ટન્ટ એ છે કે ક્યારે આપણે ડિસિઝન લઈને એ ખૂબ જરૂરી છે. યસ પરેશભાઈ. જય સોમનાથ. જય સોમનાથ. આ કોમ્યુનિટીમાં હું એકચ્યુઅલી સુગર માટે જોઈન થયેલો હતો, પણ સુગર મને 2012 થી હતું અને કોમ્યુનિટીમાં જોઈન થયો અને મને લગભગ 3 મહિનામાં ટોટલ સુગરની નોર્મલ થઈ ગયેલું અને 6 મહિનામાં મારી ટેબ્લેટનો જે 4 હતી 2 સવારે સાંજે બંધ થઈ ગયેલું. બીજો, આંખમાં મને 1989 થી પ્રોબ્લેમ હતો, જે એલર્જીનો હતો, રેડ થઈ જતી હતી અને એના માટે નતો જોઈન થયો. પણ એની સાથે સાથે મને બોનસમાં આંખ બી મારી રેગ્યુલર ક્લિયર થઈ ગઈ, એકદમ જે રેડ થતી હતી એ રેડ નથી થતી આવે. બેસ્ટ રિઝલ્ટ. યસ, બોલો પરસોત્તમભાઈ. હાલો, ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. મારે 2 વર્ષ પહેલા નંબર આવ્યા હતા, 1 નંબર હતો, અત્યારે મારા 2 નંબર થઈ ગયા છે. એટલે આઈક્યુનો નંબર હજી ચેક નથી અત્યારે કરાવ્યો, 2 મહિના પહેલા કરાવ્યો તે મારા 2 નંબર છે. 2 નજીકના નંબર છે, દૂરના નથી. ઓકે, દૂરનું કમ્પ્લીટ દેખાય છે, નજીકમાં નથી દેખાય છે. ઓકે, એટલે તમને સારું, બીજું સારું શું લાગે છે બદલાવ? બીજું બધું તો કમ્પ્લીટ છે. ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, કોલેસ્ટ્રોલ, હર્ષ મસા હતા, એમાં વજન મારો 23 કિલો ઘટ્યો છે અત્યારે. એ બધું કમ્પ્લીટ છે. એક આ નંબરનો જે કમ્પ્લીટ નથી. વેરી ગુડ. તમે શું શું અત્યારે ન્યુટ્રિશન લઈ રહ્યા છો? બસ આપણે ફોર્મ્યુલા 2 લેવી છે અને 1-2 વસ્તુ થઈ છે. ઓકે, તો હવે તમારે ઓક્યુલર ડિફેન્સ એક એડ કરવાની છે. ભાઈ, ઓક્યુલર ડિફેન્સ તમારા કોચ સાથે વાત કરશો ને એ તમને જણાવશે, જે આપણી આંખને સારી તંદુરસ્ત કેમ રાખવી ને એના માટેનું એક સપ્લિમેન્ટ છે, બરાબર, જે તમને હેલ્પ કરશે. બેઝિકલી નંબર હું તમને કહું ને
કે રાતોરાત વધતા નથી અને શરીરમાં તકલીફ અને બીમારી પણ રાતોરાત વધતી નથી. જ્યારે આપણને ખબર પડે એ વખતે જ્યારે બહુ બધી તકલીફ હોય અને આપણે જ્યારે રિપોર્ટ થતા હોય એટલે આપણી સામે આપણને આઈડિયા આવતો હોય છે, બટ એની શરૂઆત ઘણા સમય અગાઉ થઈ ગઈ હોય છે. તો એટલા માટે અહીંયા આપણું જે બેઝિક ફ્યુઅલ જે છે એ તો આપણને ડેફિનેટલી આની અંદર હેલ્પ કરે છે, બટ એ બેઝિક ફ્યુઅલની સાથે જે અમુક સપ્લિમેન્ટ છે, ખાસ કરીને ફોર્મ્યુલા 2 છે, ઓક્યુલર ડિફેન્સ છે, જે આપણને આપણી આ સિસ્ટમને વધારે ઇમ્પ્રૂવ કરવામાં, વધારે બેટર બનાવવા માટે આપણને હેલ્પ કરી રહ્યું છે. તો એ ખાસ આપણે એડ કરવું ખૂબ જરૂરી છે. બીજા કોણ છે અહીંથી ઓક્યુલર ડિફેન્સ લઈ રહ્યા છે? આપણી સાથે ભારવી. હું પોતે તો લઉં છું, પણ મારા હસબન્ડને આપું છું. મારા કરતા એમને વધારે સારું રિઝલ્ટ મળ્યું છે. સરસ. શું આવ્યું છે રિઝલ્ટ? એમને આંખમાં દર 2 મહિને 3 મહિને ઇન્જેક્શન લેવા પડતા હતા. નસો સુકાતી હતી તો અત્યારે એમને ઇન્જેક્શન બિલકુલ બંધ કરી દીધા ડોક્ટરે. કેના ઇન્જેક્શન લેવા પડતા હતા? આંખમાં જે નસો સુકાતી હતી ને એના માટે લેતા હતા. ઓકે. કેટલા સમયથી ઇન્જેક્શન લેતા હતા? લગભગ 1.5-2 વર્ષથી લેતા હતા. 1.5 વર્ષથી આંખમાં ઇન્જેક્શન લેતા હતા. નસો સુકાયા. અને ઘણી વાર તો જીદે કરે કે મારે નથી લેવું એમ, પણ છોકરાઓ એમ કે ના તમારે લેવાનું તો છે જ, પણ મેં કહ્યું તમે ના લેવું હોય તો પછી આ ચાલુ કરો મારી જોડે જોડે. યસ. એમણે ચાલુ કર્યું તો એમને 2 કે 3 મહિનામાં જ ફેર પડી ગયો. વેરી ગુડ. અને હવે ચાલુ જ છે એમને. કેટલા અત્યારે ઇન્જેક્શન, એ પછી કેટલા ઇન્જેક્શન લીધા એમણે? એકઈ નહીં. શું વાત છે? એકઈ નહીં. અને દેખાવમાં કેવું છે અત્યારે એમને? અત્યારે સારું દેખાય છે. એમને જયારે પાપણો બધી આમ નીચી પડી ગયેલી છે, પણ એ ઊંચી નથી થતી. એમને ડોક્ટરે એવું કહ્યું કે હું સ્ટીચીસ લઉં, પણ પછી આંખો ખુલ્લી રહે. એ ખુલ્લી રહે. એને એ છે ને એના પેલા સ્નાયુ નબળા પડી ગયા હોય છે, અને હા, સ્નાયુ નબળા પડી ગયા હોય ને એટલે એને એ કેસમાં એવું થતું હોય છે. પણ એ પછી ખુલ્લી રહે તો ઇન્ફેક્શન ને વધારે લાગે. એટલે પછી એમણે ના પાડી અને અત્યારે આ ઓક્યુલર ડિફેન્સ લેવા માંડી. સવારમાં એક જ ટાઈમ લે છે બધું મારી જોડે, પણ અત્યારે એમને તો ઘણો બધો ફેર છે અને એમને સારું થયું. એટલે મારી ડોક્ટર પોતાને બી આંખમાં જરા પ્રોબ્લેમ વધારે છે, તો મેં કહ્યું જો અમે કરીએ છીએ તો તું ચાલુ કર. હજુ એને 2-3 મહિનાથી ચાલુ કરી છે. ડોક્ટર પાસે ગઈ નથી, પણ જયારે જશે ત્યારે ખબર પડશે હવે આગળ. યસ, થેન્ક યુ. અમેઝિંગ. તો આપણે ઘણા બધા રિઝલ્ટ જોયા. હવે હું તમને એક્ઝેક્ટલી સમજાવું કે ઓક્યુલર ડિફરન્સ જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે અને શા માટે આ દરેક લોકોને ડિફરન્ટ સારા રિઝલ્ટ આપ્યા છે. કેમ કે આપણી પાસે સમયનો અભાવ છે, તો દરેક લોકોની અમેઝિંગ સ્ટોરી છે, પણ બધા સાથે આપણે વાતચીત નહીં કરી શકીએ. અને દરેક લોકોને જે રિઝલ્ટ બેસ્ટ આવેલા છે બીકોઝ કે એમને રેગ્યુલર રાજા જેવો નાસ્તો ફ્યુલ લીધેલો છે, સાથે રેગ્યુલર એમને સપ્લિમેન્ટ લીધેલા છે. એટલા માટે આજે દરેક લોકોને સારા બેસ્ટ રિઝલ્ટ આવેલા છે. હવે હું તમને જે બતાવું, બેઝિકલી આ જે છે ઓક્યુલર ડિફેન્સ, કે જેની અંદર લ્યુટેન ઝિયાઝેન્થિન કરીને તત્વ આવેલું છે, જે આપણા મેક્યુલર જે છે મેક્યુલાને એક સરસ મજાની હેલ્થ સારી રાખવામાં પણ હેલ્પ કરે છે. એ સિવાય એમની અંદર વિટામિન સી આવેલું છે. વિટામિન સી ઇન્ફેક્શન સામે લડવામાં હેલ્પ કરે છે. વિટામિન ઈ આવેલું છે, જે આપણા આંખને લુબ્રિકેશન સારું આપે છે અંદર. સાથે એની અંદર કોપર આવેલું છે અને ઝીંક આવેલું છે, જે આપણે આંખમાં જે આપણા જે ડિફરન્ટ રંગો પારખવાની અંદર પણ આપણને બહુ સારી રીતે હેલ્પ કરે છે. એ સિવાય અંદર વિટામિન એ આવેલું છે, અને વિટામિન એ નું કામ છે આંખને એક સરસ મજાનું સારું રિપેર કરવાનું. આંખને વારંવાર જે ડેમેજ થઈ રહી છે એને રિપેર કરવાનું કામ કરે છે. તો આ દરેક વસ્તુ આની અંદર અત્યારે આપણા ઓક્યુલર ડિફેન્સની અંદર આવેલી છે. અને આ ઓક્યુલર ડિફેન્સનું સૌથી મોટું કામ એ છે કે જે દિવસ દરમિયાન જે આપણા બ્લુ રેઝ આજે જે બ્લુ રેઝ જે આજે આપણા આંખમાં જઈ રહ્યા છે, તો આને નેચરલી તમને એક પ્રોટેક્ટ કરવાનું કામ કરશે. નેચરલી તમે જો અત્યારે આપણે, કેમ કે આજે આપણી લાઈફ એવી થઈ ગઈ છે
કે આપણે મોબાઈલ લેપટોપ વગર રહી શકવાના નથી, ઇન્ટરનેટ વગર રહી શકવાના નથી. દિવસે ને દિવસે ટેકનોલોજી વધતી જવાની છે. હજી આજે AI ટેકનોલોજી આવે છે, આવનારા સમયમાં હજી એનાથી નવી આવશે. ઘણી બધી વખત તો એવો વિચાર આવે કે આ પૃથ્વી પર જેટલા દિવસો વધારે રહેશું એટલા દિવસ નવી ટેકનોલોજીને એન્જોય કરી શકશો. બાકી જે લોકો 2-3 વર્ષ પહેલા વહી ગયા એમને શું ખબર હતી કે AI શું છે? એમને AI નો જે સ્વાદ જ નથી ચાખ્યો. તો એના ઇમ્પોર્ટન્ટ એ છે. તો આજે આપણી આંખને જે છે, આંખ આપણી સારી હશે તો વધારે દિવસો સુધી આપણી લાઈફને એન્જોય કરી શકશું, રંગીન દુનિયા જોઈ શકશું, ક્લિયરિટી વાળી આપણી લાઈફ છે એને લાઈફ જોઈ શકશું. તો ઓક્યુલર ડિફેન્સની અંદર 30 કેપ્સ્યુલ આવેલી છે. રોજ એક કેપ્સ્યુલ લેવાની છે અને એક કેપ્સ્યુલ દિવસના એકવાર ઇનફ છે. અને જેની અંદર આ પ્રોપર ડોઝ એવી રીતે મેનેજ કર્યો છે, તમારી 24 કલાક સુધીના આંખના તમામ ઘસારાથી માંડી અને દરેક વસ્તુની રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. આંખને રોગો સામે લડવામાં હેલ્પ કરે છે, આંખને લુબ્રિકેશન્સ આપે છે અને આંખને સારી એવી જે છે ઘસારો થાય છે એને સાથે રિપેર પણ કરવામાં હેલ્પ કરે છે. તો બધા જ ડિફરન્ટ કન્ટેન્ટ છે, ડિફરન્ટ કન્ટેન્ટનું ડિફરન્ટ ઇમ્પોર્ટન્સ છે અને એટલા માટે આંખ જે છે આપણને સારી રાખવા માટે આપણને હેલ્પ કરી રહી છે. તો આ ઓક્યુલર ડિફેન્સ જે છે ખાલી રોજની એક સિમ્પલ, મને એટલી ખબર પડે કે આજે 1 લાખ રૂપિયાથી મોંઘી કિંમતના જો મોબાઈલ લઈ શકતા હોય, 1 લાખથી વધી અને એ મોબાઈલ પણ આપણે, મને ખબર છે 3 વર્ષથી વધારે આપણે નથી વાપરતા. તો જો આવા મોબાઈલ પાછળ આપણે ખર્ચ કરી શકતા હોય, લાઈફમાં મોબાઈલ ગમે એટલા મળશે, શું આંખ મળવાની છે? આપણે સ્ટાર્ટિંગમાં આપણે સ્ટોરી સાંભળી હતી કે જેમને દેખાવાનું ધીરે ધીરે ઝાંખપ થઈ ગયું હતું, તો પછી એ ઝાંખપ થઈ ગયું, હવે એને આનાથી જ્યારે રિપેર થયું ત્યારે એમને રિયલ લાઈફનો અનુભવ થયો કે ના, એક સારી આંખ હોય. કેમ કે કોઈ બી વસ્તુને જ્યારે આપણે ગુમાવીએ ને ત્યારે આપણે આની વેલ્યુ સૌથી વધારે થતી હોય છે. તો ઇમ્પોર્ટન્ટ એ છે આજે કે જો બીમાર લોકોની આંખ એટલી સારી થતી હોય તો આજે આપણે સારી આંખ હોય તો એને આપણે કેટલી સારી રાખી શકીએ. ધેટ્સ વાય આજે હું પોતે ઓક્યુલર ડિફેન્સ લઉં છું. મને ખબર છે કે મારા આંખને ઘસારો વધારે છે, બીજી કોઈ તકલીફ નથી, બટ ઘસારો છે વધારે, તો એને રિપેર કરવા માટે ઓક્યુલર ડિફેન્સ ખૂબ જરૂરી છે. તો એટલા માટે આ ઓક્યુલર ડિફેન્સ તમને તકલીફ છે એટલે નથી લેવાની, તમારી આંખને આવી આંખને સારી મેન્ટેન રાખવાની છે ને, બસ એટલા માટે જરૂરી છે. યસ, તો થેન્ક યુ સો મચ. આજના સેશનને અહીંયા પૂર્ણ કરું છું. એક ક્વેશ્ચન, ખાલી એક સવાલ વાત કરી લઈએ, સમયનો અભાવ છે, આપણે વધારે વાત નહીં કરી શકીએ. બોલો વૈશાલીબેન, શોર્ટમાં. સર ગુડ મોર્નિંગ. આ ઓક્યુલર ડિફેન્સ છે એ કેટલા યર્સથી લેવાય? મારો 18 વર્ષથી દરેક લોકોને આપી શકાય અને કદાચ 15-16 વર્ષથી તકલીફ હોય તો આપી શકાય. એની અંદર ન્યુટ્રિશન છે, બીજું કશું જ નથી. અને 15 વર્ષથી નાના છે અને જો એમને આંખની તકલીફ છે તો તમે એને ડાયનોશેક ઉપર તમે એનો ડોઝ વધારી શકો, કેમ કે ડાયનોશેકની અંદર વિટામિન એ આપણા ફોર્મ્યુલા 1 કરતાં પણ વધારે છે. તો એની અંદર ઓલરેડી બધી જ વસ્તુ ડિઝાઇન કરેલી છે. તો તમારે ખાલી એ ડાયનોશેકનો ડોઝ વધારવાનો છે. 15 વર્ષથી નાના છે અને 15 વર્ષથી એ છે એ લોકોને આપી શકાય. મારો સન 10 યર્સનો છે, 2 વાર ડાયનોશેક આપું છું, 2 ચમચી તમે. ઓકે, તો વાંધો નહીં, 2 વાર ડાયનોશેક આપો છો ને તો ચાલશે, ઇનફ છે. એની અંદર કવર થઈ જશે, એમની અંદર અત્યારે બધું જ કવર થઈ જશે. ડાયનોશેકમાં બધું ડિઝાઇન કરેલું છે. વિટામિન એ આપણા ફોર્મ્યુલા 1 કરતાં વધારે છે ડાયનોશેકમાં. એટલે બસ એ ખાલી ડોઝ રાખશો ને તો પણ એનાથી મેન્ટેન થશે. અને આવનારા અમુક સમય પછી જ્યારે એવું લાગે અને કેપ્સ્યુલ ને એવું પી શકે છે તો પછી તમે એને એડ ઓન કરી શકો. અત્યારે નાના બાળક પ્રમાણે એની અંદર ડોઝ, જે એડલ્ટનો ડોઝ છે, અમને ટેબ્લેટ હોય તો આપણે અડધી કરી શકીએ. એટલે એટલા માટે અત્યારે એમની જરૂર નથી, કેમ કે એમની બધી જ માત્રા ડાયનોશેકમાં ડિઝાઇન કરેલી છે. થેન્ક યુ સર. યસ, ઓકે, તો થેન્ક યુ સો મચ. યસ, ખૂબ અમેઝિંગ, જબરજસ્ત.